હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ફેમિલી। તો આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છીએ। આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક। જો આપણે આ રીંગણાને મસ્ત આ રીતે કટ લગાવી દીધા છે। હવે આપણે એમાં ભરવાનો મસાલો બનાવીશું। હું આમાં સિંગદાણાનો કે એવો કોઈ યુઝ કરતી નથી, હું મારી રીતે જ બનાવું છું। તમે આ રીતે ટ્રાય કરજો। જો આપણે આ લસણ લઈ લીધું છે, કોથમીર એડ કરીશું આપણે એમાં। જો જે આ રીતના થોડુંક મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું, બસ હું આ રીંગણામાં ભરવાનો મસાલામાં હું આટલી વસ્તુનો જ યુઝ કરું છું, બીજું કંઈ હું આમાં એડ કરતી નથી। હવે આપણે આ બધું ખાંડી લઈશું। જો આપણે મસાલો ખાંડી દીધો છે બધો, આપણે એમાં થોડુંક તેલ એડ કરીશું। હવે આપણે રીંગણામાં ભરી દેવાનું છે બધો મસાલો। જો આપણે આ રીંગણામાં બધો આ રીતે મસાલો ભરી દીધો છે। હું આમાં એક બટેકું પણ એડ કરીશ। જો આપણે આ બાજુ તેલ મૂકી દીધું છે, તેલ આવી જાય એટલે આપણે વઘાર કરી દઈશું। જોતા રહેજો। જો આપણું તેલ આવી ગયું છે, રાઈ તતડી જાય। જીરું, હિંગ, થોડી હળદર એડ કરી દઈશું। રીંગણા નાખી દઈશું। મીઠું, મરચું, આપણે ધાણા જીરું પછી એડ કરીશું। આપણું શાક પાકી જાય એટલે આપણે આમાં એક જ સીટીમાં બોલાવવાની છે। જો થોડું પાણી એડ કરશું। આપણે આને પાકવા દઈશું। જો આપણું શાક પાકી ગયું છે મસ્ત। હવે આપણે એમાં ધાણા જીરું એડ કરી દઈશું। જો એકદમ મસ્ત ભરેલા રીંગણા। તમે મારી રીતે ટ્રાય કરજો, કેવું બને છે પછી મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો। અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો।